આજરોજ જૂનાગઢ જિલ્લાની માળિયા માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી આ વિષય અંગેનું માર્ગદર્શન આપવા માટે, જનમત મેળવવા માટે, લોકો સુધી જન સુધી વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત લોકો સુધી પહોંચે અને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લોકોને શું ફાયદા છે, દેશને શું ફાયદો છે એ વાત સમજાવવા માટેનું આયોજન માળિયા માંગરોળ વિધાનસભામાં આજરોજ કરવામાં આવેલું. એમાં મારી સાથે જૂનાગઢના સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા સાથે હતા અને સાથે સાથે આ વિધાનસભા વિસ્તારના ગામોના ચૂંટાયેલા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જે સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું અને એના માટે થઈ અને એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી આ દેશના અર્થતંત્રને બહુ મોટો લાભ થવાનો છે. આ દેશના લોકોનો સમય, સંપત્તિ અને દેશના સંસાધનોનું પણ બચત થાય અને એ જે કંઈ બચત થાય એ પૈસા, એ બચત છે એ જનકલ્યાણકારી યોજનાઓમાં વધુને વધુ વપરાય અને દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન ચૂંટણીઓ આવે તો એક જ વખત મતદાન કરવા લોકોએ જવાનું અને 5 વર્ષ સુધી સળંગ એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર 5 વર્ષ સુધી અવિરતપણે જનસેવાના, જનકલ્યાણકારી કાર્યો કરી શકે એ માટેનો આ જે વિચાર છે, વિચારની વાત કરવા માટે આજનો આ કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં નિર્ણય નથી, પણ આ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્વનો નિર્ણય છે. ત્યારે આવનારા સમયમાં વન નેશન વન ઇલેક્શન આ દેશના અર્થતંત્ર માટે થઈને આપણે પણ લોકો સુધી આ વાત પહોંચાડી એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, જય જય ગણેશ. ભાઈઓ તેમજ અહીંયા મારી સામે ઉપસ્થિત આપ સૌ વડીલો, હમણાં જે રીતે રાજેશભાઈએ વાત કરી કે આજનો જે કાર્યક્રમ છે એ આપણા સાંસદ શ્રી દ્વારા આપણને માર્ગદર્શન કર્યું. હવે હું આપણા પ્રદેશમાંથી વધારે આપણા વક્તા અને વન નેશન વન ઇલેક્શન એ સિવાય જે વિશેષ માર્ગદર્શન માટે હું વિનંતી કરીશ કે તેઓ આપણને વિશેષ માર્ગદર્શન આપે. શ્રી પ્રશાંતભાઈ વાળા. વંદે વંદે. પાછળથી હજી કઈ અવાજ નથી આવતો. છેલ્લી લાઈન, બે હાથ ઊંચા કરીને આપણે સૌ એક સાથે ભારત માતા કી, ભારત માતા કી. એક ચૂંટણી આ વિષય પર ગામે ગામ સુધી, જન સુધી આ વિષયની પહેલા તો માહિતી પહોંચે અને લોકોમાં આ વિષયની જન જાગૃતિ આવે. માટે લગભગ 63 ગ્રામ પંચાયતના અંદર ભારતીય જનતા પાર્ટીના સરપંચો બધા ચૂંટાયેલા છે. તો આગામી પાર્ટીના જે કંઈ કાર્યક્રમો આવે, કારણ કે 6 મહિનાની અંદર ઇલેક્શન આવશે તાલુકા જિલ્લા પંચાયતનું, તો આગામી જનમત જન આધાર મેળવવા માટેના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જૂનાગઢના યુવા અને લોક લાડીલા સાંસદ આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા. ખર્ચો પણ બચે છે, સાથે સાથે યોજનાઓનો લાભ પણ મળે છે. એમ કરતા કરતા 2017 નીતિ આયોગનો અહેવાલ આવ્યો, એ પછી 2023માં રાષ્ટ્રપતિ પૂર્વ ક્યાંક ને ક્યાંક આ વિષય વિશે થોડું ઘણું કંઈક સાંભળ્યું હશે. તો આમાંથી એક જ વાક્યમાં કોઈ કહી શકશે કે ભાઈ આ વિષય શું છે? એક રાષ્ટ્ર એક ચૂંટણીને સાવ સાદી રીતે તમામ સરપંચોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આપણી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એના માટે સૌ પ્રયત્ન કરે, કારણ કે આગામી
6 મહિના કારણ કે આપણે અહીંયા ખૂબ સરસ મજાની અલ્પાહારની પણ વ્યવસ્થા કરેલી છે. આપણે આગળનો જે કાર્યક્રમ છે એ આપણા માળિયા તાલુકાની અંદર પેટા ચૂંટણીની જે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીઓ હતી એની અંદર નવનિયુક્ત સરપંચ ચૂંટાણા જગદીશભાઈ અહીંયા જો વાહ ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ જે ફોટા પાડેલી જો ભૂલે નહીં. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. આપણે ભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન તરીકે ચૂંટાયા છે. તમે ગોટીને પણ ભાઈ દિલીપભાઈને પણ ખૂબ સરસ. ખૂબ ખૂબ અભિનંદન શ્રી શાહબા. ખૂબ ખૂબ અભિનંદન આપને. અત્યારે સરકારની એક ખૂબ ખૂબ અભિનંદન ગોપાલભાઈ આપને અને આપની ટીમને. ફોટો પડાવી વ્યવસ્થિત કરો. ફોટો પડી ગયા રાજેશભાઈ આપ પણ હાર ફેરાવી દીધો એટલે ખૂબ અભિનંદન. આગળની જલ્દીભાઈ ફોટા પડાવી વ્યવસ્થિત અહીં રાજેશભાઈ તો ચૂંટાયેલા તમામ સરપંચશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.